નમસ્કાર દોસ્તો, જંગલનો અજાણ્યો અવાજ. વરસાદી મોસમ પછીનો સમય હતો. અમદાવાદની એક સ્કૂલના 15 વિદ્યાર્થીઓને શિક્ષકોએ નક્કી કર્યું કે તેમને પ્રકૃતિની નજીક લઈ જવાય. તેથી તેઓ બધાને એક નજીકના ઘન જંગલમાં ફરવા લઈ ગયા. બધા બાળકો ખૂબ ઉત્સાહમાં હતા. હાસ્ય, મજા, ફોટા, ગીતો બધું જ ચાલી રહ્યું હતું. શિક્ષકોએ ચેતવણી આપી, બાળકો બધા સાથે જ રહેવું, કોઈ એકલો દૂર નહીં જવું. પણ જેમ કહેવાય છે ને, જિજ્ઞાસા ઘણી વખત મુશ્કેલી લાવે છે. વિદ્યાર્થીઓમાં 4 ખાસ મિત્રો હતા: જય, ધ્રુવ, મિતુલ અને કિરણ. તેઓ થોડા શરારતી પણ હતા અને નવી જગ્યાઓ શોધવાની ખૂબ ઈચ્છા ધરાવતા હતા. જ્યારે બધા એક નદી પાસે બેસીને નાસ્તો કરતા હતા ત્યારે જય બોલ્યો, અરે, આગળ થોડું જંગલ વધારે ઘન દેખાય છે, ચાલો જોઈએ શું છે ત્યાં. ધ્રુવે કહ્યું, પણ સરે ના પાડી છે ને. જય હસ્યો, બસ 10 મિનિટ જઈએ અને પાછા આવી જઈશું. અને બસ એ ચારેય ધીમે ધીમે જૂથથી દૂર જવા લાગ્યા. જેમ જેમ તેઓ અંદર જતા ગયા, વાતાવરણ બદલાતું ગયું. પંખીઓનો અવાજ બંધ થતો ગયો. પવન પણ શાંત થઈ ગયો. કિરણ થોડી ગભરાઈ ગઈ. મને કંઈક અજીબ લાગતું નથી, તમને? મિતુલ બોલ્યો, હા, બધું ખૂબ શાંત છે. ત્યારે અચાનક ખખખખ એક અજીબ હાસ્ય એવો અવાજ સંભળાયો. ચારેય અટકી ગયા. જયે કહ્યું, કોઈ પ્રાણી હશે, ચાલો આગળ જઈએ. પણ જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, એ અવાજ વધુ સ્પષ્ટ થતો ગયો. થોડી દૂર તેમને એક વિશાળ જૂનું વૃક્ષ દેખાયું. એવું લાગતું હતું કે સદીઓથી ત્યાં ઊભું છે. તેના થડ પર અજીબ ચિહ્નો ખોદેલા હતા. કિરણ બોલી, આ કોણે બનાવ્યું હશે? ત્યારે અચાનક પવનથી જોરથી ફૂંકાયો અને વૃક્ષના પાંદડા જોરથી ખડખડાટ કરવા લાગ્યા. અને પછી એક અવાજ આવ્યો, કોણ છે મારા વિસ્તારમાં? ચારેય મિત્રો ગભરાઈ ગયા. ધ્રુવે ધીમેથી કહ્યું, આ અવાજ ક્યાંથી આવ્યો? અચાનક વૃક્ષની પાછળની એક ધૂંધળું આકાર બહાર આવ્યો. એ માણસ જેવો લાગતો હતો, પણ તેની આંખો લાલ હતી. એ આકાર બોલ્યો, તમે અહીં કેમ આવ્યા છો? આ જગ્યા તમારે માટે નથી. જય ડરી ગયો, પણ હિંમત કરીને બોલ્યો, અમે બસ ફરવા આવ્યા હતા, અમને માફ કરો. એ વ્યક્તિ ધીમેથી આગળ આવ્યો અને કહ્યું, આ જંગલમાં ઘણા વર્ષ પહેલા એક ગામ હતું. લોકો અહીં ખુશ હતા. પણ એક દિવસ તેઓએ જંગલના નિયમો તોડ્યા અને બધું નાશ થઈ ગયું. મિતુલે પૂછે છે, તો તમે કોણ છો? તે બોલ્યો, હું આ જંગલનો રક્ષક છું અને જે કોઈ નિયમ તોડે છે તેને સજા મળે છે. ચારેય મિત્રો કંપી ઉઠ્યા. અચાનક તે આકાર ગાયબ થઈ ગયો અને જંગલમાં ફરીથી એ જ ભયંકર હાસ્ય ગુંજ્યું. જય ચીસ પાડ્યો, દોડો! ચારેય જોરથી દોડવા લાગ્યા. પણ રસ્તો સમજાતો ન હતો. બધું એક સરખું લાગતું હતું. કિરણ રડવા લાગી, આપણે ખોવાઈ ગયા. એટલામાં તેમને દૂરથી શિક્ષકનો અવાજ સંભળાયો, જય, ધ્રુવ, તમે ક્યાં છો? બધાએ જોરથી જવાબ આપ્યો, સર, અમે અહીં છીએ. શિક્ષકો અને બાકી વિદ્યાર્થીઓ તેમને શોધતા શોધતા ત્યાં આવી ગયા. જ્યારે તેઓ પાછા આવ્યા, શિક્ષકોએ કડક ડાંટ આપી. પણ જયે ધીમેથી કહ્યું, સર, અમે ત્યાં એક અજાણું વસ્તુ જોઈ. શિક્ષક થોડી ક્ષણ માટે શાંત રહ્યા.
પછી બોલ્યા, બાળકો, આ જંગલ વિશે ઘણી વાર્તાઓ છે. ઘણા લોકો કહે છે કે અહીં એક રક્ષક આત્મા રહે છે જે લોકોને ચેતવણી આપે છે. ચારેય મિત્રો એકબીજાને જોયા. એનો અર્થ કે તેમણે જે જોયું તે સાચું હતું. બોધ. તે દિવસ પછી એ ચારેય મિત્રો ક્યારેય શિક્ષકની વાત અવગણતા નહોતા. થેન્ક યુ.